આજના લેક્ચરમાં આપણે એસિડ બેઝ થિયરી મતલબ ટાઈપ્સ ઓફ રિએક્શન, પહેલા તો સૌથી પહેલા હેડિંગ લગાવી દો ટાઈપ્સ ઓફ રિએક્શન. ટાઈપ્સ ઓફ રિએક્શનમાં અલગ અલગ પ્રકારની જે રિએક્શન છે એમાં એસિડ બેઝ રિએક્શન, એડિશન રિએક્શન, સબસ્ટિટ્યુશન એન્ડ એલિમિનેશન. એસિડ બેઝ એડિશન એટલે યોગશીલ પ્રક્રિયાઓ, સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન, એલિમિનેશન એટલે વિલોપન. એડિશનનો પહેલા ખબર જ છે ને, એડિશન એટલે ખાલી એડ જ થાય, કોઈ વસ્તુ લીવ ના થતી હોય, દૂર ના થતી હોય. એડિશન મતલબ ખાલી એડ જ થતું હોય એને એડિશન કહેવાય. સબસ્ટિટ્યુશનનો મિનિંગ શું થાય? એક આવે ને બીજું જાય, એક આવે બીજું જાય, એને શું કહીએ આપણે? સબસ્ટિટ્યુશન કહીએ. ખોખોની ગેમ જેવું, ખોખોમાં કેમ એક બેસે તો બીજું ઊભું થઈ જાય. એલિમિનેશન એટલે ખાલી લીવ જ થાય, દૂર જ થઈ જાય એમ. આમાં ખાલી એડ થાય, આમાં ખાલી લીવ થાય. આમાં શું થાય? એક એડ થાય ને એક લીવ થાય. ટૂંકમાં એક આવે બીજું જાય. બરોબર, ડિટેલમાં આપણે એક એક જોતા જશું. સૌથી પહેલા આપણે એસિડ બેઝ થિયરી, એસિડ બેઝનો પહેલો રૂલ્સ તમને ખબર છે, રોબર્ટ બોયલનો રૂલ. રોબર્ટ બોયલે તમને ખ્યાલ હોય તો કીધું તો એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય. પછી લિટમસ પેપર હોય તો એસિડ છે એ બ્લુ લિટમસ પેપર હોય તો એને રેડ કન્વર્ટ કરી દે. આ બેઝ છે તો રેડ હોય તો એને બ્લુ કન્વર્ટ કરી દે. બરોબર છે. તો આવા સિમ્પલ સૌથી પહેલી થિયરી જે આવી હતી આપણે, એ રોબર્ટ બોયલની થિયરી. આ ખાસ લખી લેજો. એસિડ સ્વાદે કેવા હોય ભાઈ? લાવ, સોર મતલબ ખાટા હોય. બેઝ બીટર મતલબ તુરા હોય. આ બધા લિટમસ પેપરને શું કરે? બ્લુ ટુ રેડ, બ્લુમાંથી રેડ કરી દે. એસિડ હોય લિટમસ પેપર જે આવે. બેઝનું કામ શું? તો કે બેઝ એ રેડમાંથી શું કરી દે? બ્લુ કરી દે. આવી સિમ્પલ થિયરી રોબર્ટ બોયલની. બરોબર, આને પોઝ કરીને લખી લેજો. પછી ચલો, સેકન્ડ થિયરી આર્હેનિયસ. આર્હેનિયસ થિયરી એસિડ બેઝ માટેની સેકન્ડ થિયરી હતી. પહેલા તો આ કોને લાગે? ઇટ એપ્લાય ઓનલી ફોર એક્વિયસ મીડિયા, એટલે કે જલીય માધ્યમને જ લાગે. એક્વિયસ મીડિયા, જલીય માધ્યમને જ લાગશે. પહેલા તો એક વસ્તુ સાંભળજો, આર્હેનિયસે કીધું તું શું? આર્હેનિયસ થિયરી હતી એમાં હતું શું? તો કે એને એવું કીધેલું હતું કે HCl કે કોઈ પણ હોય એક્વિયસ મીડિયા H2O માની લો કે નાખો તો આમાંથી H+ અને Cl- જનરેટ થાય. બરોબર. બીજી વસ્તુ કે એવા કમ્પાઉન્ડ્સ જેને વોટર પાણીમાં નાખી દો તો એમાંથી OH- જનરેટ થાય. શું થાય? OH-. ફરી પાછું કહી દઉં, સાંભળજો. આર્હેનિયસે શું કીધું હતું એની પોતાની થિયરીમાં, સેકન્ડ થિયરી ઓફ એસિડ બેઝમાં, આ બીજા નંબરની થિયરી હતી. એને એવું કીધું હતું કે જો H+ જનરેટ થાય તો એને એસિડ કહેવાય, અને OH- જનરેટ થાય તો એને બેઝ કહેવાય. એટલે કે કોઈ પણના આયોનાઇઝેશનથી, આયનીકરણથી માની લો કોઈને વોટરમાં નાખી દો, પાણીમાં નાખી દો અને H+ જનરેટ કરે તો H+ જનરેટ કરે તો એને એસિડ કહેવાય, અને પાણીમાં નાખી દો, વોટરમાં નાખી દો અને OH- જનરેટ કરો તો એને બેઝ કહેવાય. આવું આર્હેનિયસે કીધું હતું. એક્ઝામ્પલ જોઈ લો. HCl છે ને પાણીમાં નાખી દો તો H+ Cl- જનરેટ થાય તો HCl શું કહેવાય? એસિડ. માટે આને શું કહેશું આપણે? ભૂલકાઓ. ધેરફોર HCl ઇઝ એ એસિડ. NaOH ને પાણીમાં નાખી દો તો NaOH ને પાણીમાં નાખશો તો શું થશે? Na+OH- જનરેટ થાય તો એને શું કહેશું? બેઝ કહેવાય. બટ હવે તમને ખબર છે કે હવે થિયરી બી આવી ગઈ છે આર્હેનિયસ પછીની, કે આવું આ આર્હેનિયસ સંપૂર્ણ સાચો નથી. આ આર્હેનિયસનું ખોટું નથી હોય. H+ જનરેટ થતો હોય તો એસિડ જ કહેવાય, OH- જનરેટ થતો હોય તો બેઝ જ કહેવાય. પણ આ અધૂરું કહેવાય. આટલાકમાં પૂરું થઈ ગયું છે એસિડ બેઝ, એવું નથી. લિમિટેશન. આની લિમિટેશન શું આર્હેનિયસની? પહેલી લિમિટેશન તો આ જોજો, સમજો ખાસ. લિમિટેશન ઓફ આર્હેનિયસ એટલે કે મર્યાદાઓ. આર્હેનિયસની મર્યાદાઓ શું હતી? તો પહેલી લિમિટેશન એની કે ડ્યુરિંગ આયોનાઇઝેશન H+ નોટ ફોર્મ. ડ્યુરિંગ આયોનાઇઝેશનથી યાદ રાખજો, H+ જનરેટ નથી થતો, H+ ઉત્પન્ન જ નથી થતો, કારણ કે એ હાઈલી અનસ્ટેબલ હોય. H+ is a highly સાંભળજો ભૂલકાઓ, unstable. H+ is a highly unstable, so it does not exist
It does not exist. It exists in H3O plus or H9O4 plus. યાદ રાખજો ભૂરકાઓ, H9 હો, આ Hg નથી, આ H9 છે. એવું કહેવાય છે કે આયોનાઇઝેશનની છે ને H પ્લસ જનરેટ જ નથી થતો. એ એટલો બધો અનસ્ટેબલ છે, એનું સાઇઝ એટલી નાની છે કે એકલો અસ્તિત્વ ધરાવતો જ નથી, એમ એક્ઝિસ્ટન્સ જ નથી એનું એકલાનું. તો H પ્લસ શું કરે ખબર છે? H પ્લસ વોટર સાથે H2O સાથે મિક્સ થઈને H3O પ્લસ જનરેટ કરે. વોટર સાથે મિક્સ થઈને શું કરે? H3O પ્લસ જનરેટ કરે. અને એવું કહેવાય છે કે 4 મોલ H2O, 4 H2O ને ભેગા કરો તો શું થાય? H8O4 થાય. H8 માં હજી એક H પ્લસ એડ કરી દો એટલે H9 થઈ જાય. એટલે આવા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય, એક્ઝિસ્ટન્સ એનું આ ફોર્મમાં હોય. એટલે H પ્લસ છે ને એકચ્યુઅલી પ્રેક્ટિકલી પોસિબલ નથી એમ, કારણ કે એની સાઇઝ બહુ નાની છે એટલા માટે. અને આર્હેની સાથે એવું કીધું કે H પ્લસ જનરેટ થાય. તો પહેલી લિમિટેશન એની શું ભાઈ? H પ્લસ હાઈલી અનસ્ટેબલ હોય. હાઈલી અનસ્ટેબલ એટલે અતિ અસ્થાયી છે એ, અને એક્ઝિસ્ટ જ ના કરે. એ શેમાં એક્ઝિસ્ટ કરે? તો કે વોટર સાથે જોઈન્ટ થઈને H3O પ્લસમાં, અથવા તો 4 મોલ વોટર સાથે 4H2O પ્લસ H પ્લસ કરો. જી 4H2O પ્લસ H પ્લસ, તો H9 આમ જો સમજો ખાસ. H પ્લસ છે ને વોટર સાથે જોઈન્ટ થઈ આનો લોન પેરાની ઉપર એટેક કરે એટલે H3O પ્લસમાં કન્વર્ટ થઈ જાય. પછી H2O 4 મોલ સાથે એટેચ થવાની તાકાત ધરાવે. આ 4 મોલ સાથે એટેચ થવાની તાકાત ધરાવે. તો આ પહેલી લિમિટેશન યાદ રાખવાની, બરોબર, કે H પ્લસ અસ્તિત્વ ધરાવતો નથી, H પ્લસનું એક્ઝિસ્ટન્સ હોતું નથી. સેકન્ડ લિમિટેશન એની, સેકન્ડ નંબરની લિમિટેશન શું? તો કે એસિડ છે, એસિડ, એને એવું કીધું કે H પ્લસ જનરેટ કરે તો એને એસિડ કહેવાય. બરોબર, યાદ રાખજો, BF3 નોટ જનરેટ BF3 is not generate H plus during આયનીકરણ દરમિયાન BF3 H plus ઉત્પન્ન જ નથી કરતો, છતાં બી એસિડ છે. યાદ રાખજો, છતાં બી એ એસિડ છે. is not generate H plus during ionization but BF3 is a acid. BF3 is a acid. બરાબર છે, BF3 ઉત્પન્ન નથી કરતો છતાં BF3 એસિડ છે. એના પછી એમોનિયા નોટ જનરેટ OH માઇનસ ડ્યુરિંગ આયોનાઇઝેશન. યાદ રાખજો, આ બી આયોનાઇઝેશન થી OH માઇનસ જનરેટ નથી કરતો, બટ એમોનિયા ઇઝ અ બેઝ. બટ એમોનિયા શું છે ભૂલકાઓ? બટ એમોનિયા ઇઝ અ બેઝ. એમોનિયા એના આયોનાઇઝેશનથી OH માઇનસ જનરેટ નથી કરતો, છતાં બી બેઝ છે. BF3 એના આયોનાઇઝેશનથી H પ્લસ જનરેટ નથી કરતો, છતાં બી શું છે? એસિડ છે. એટલે અહીંયા આર્હેનિયસની થિયરી જે છે એ અધૂરી, ખોટી નથી, અધૂરી છે. બરોબર, તો આર્હેનિયસની થિયરીને પહોંચી વળવા માટે તો આના પછી તમને ખબર છે કે લોરી બ્રોન્સ્ટેડ એન્ડ લેવિસ એસિડ બેઝ થિયરી જ આવે છે. બરોબર છે, તો હવે આપણે નેક્સ્ટ એ સમજશું. ચલો નેક્સ્ટ હવે લોરી બ્રોન્સ્ટેડ થિયરી, થર્ડ થિયરી, એસિડ બેઝ થર્ડ થિયરી લોરી બ્રોન્સ્ટેડ, યા તો બ્રોન્સ્ટેડ લોરી થિયરી જેને કહેવાય. જો આર્હેનિયસ H પ્લસ આપે તો એસિડ અને OH માઇનસ આપે તો બેઝ. H પ્લસ અને OH માઇનસ ઉપર હતું અને એક્વિયસ મીડિયાને જ ખાલી. ફરી પાછું આર્હેનિયસની વાત કરીએ તો આ યાદ રાખજો કે H પ્લસ તો એસિડ અને OH માઇનસ તો બેઝ. બરોબર છે, H પ્લસ અને OH માઇનસ બેઝ. એની લિમિટેશનમાં શું હતું? તો કે H પ્લસ એક્ઝિસ્ટ ન કરતો હોય. બીજી વસ્તુ ખાસ કે ઇટ એપ્લાય ઓન ઓનલી એક્વિયસ મીડિયા. આ ખાલી કોને જ એપ્લાય કરી શકાય? એક્વિયસ મીડિયા હોય તો જ. ઇટ એપ્લાય ઓન એક્વિયસ મીડિયા. ખાલી જલીય માધ્યમ હોય તો જ એને એપ્લાય કરી શકાય, એક્વિયસ મીડિયા હોય તો જ. એની લિમિટેશનો ઘણી બધી આમને બ્રોન્સ્ટેડ લોરીએ સોલ્વ કરી. આને છે ને H પ્લસ OH માઇનસ ની ગેમ કાઢી નાખી, ખાલી H પ્લસ ઉપર ડિપેન્ડેડ, ઓનલી H પ્લસ. બ્રોન્સ્ટેડ થિયરીમાં શું કહે છે કે H પ્લસ એક્સેપ્ટ કરે ને, યાદ રાખજો, H પ્લસ એક્સેપ્ટ કરે
અને H પ્લસ ડોનેટ કરે, બરાબર, H પ્લસ એક્સેપ્ટ કરે ને ડોનેટ કરે તો શું કહેવાય? કોઈ બી એવો H પ્લસ એક્સેપ્ટ કરે એટલે કે H પ્લસ એબ્સ્ટ્રેક્ટ કરી લે તો એને બેઝ બોલાય. શું બોલાય એને? બેઝ. અને H પ્લસ ડોનેટ, H પ્લસ નું દાન કરે તો એને શું કહેવાય? એસિડ. જે H પ્લસ આપે એને એસિડ કહેવાય ને H પ્લસ સ્વીકારે, એક્સેપ્ટ કરે એને શું કહેવાય? બેઝ કહેવાય. આવું કોણે કીધું હતું? તો કે બ્રોન્સ્ટેડ લોરીએ કીધું હતું. બરાબર. જો સમજો, એક લઈએ આપણે એક્ઝામ્પલ. માની લો કે એક એસિટિક એસિડ છે. જોજો, એસિટિક એસિડને આપણે વોટર પાણીમાં નાખી દઈએ. એસિટિક એસિડને આપણે વોટર પાણીમાં નાખી દઈએ તો આના આયોનાઇઝેશનથી આવું થાય. આના આયનીકરણથી CH3COO માઇનસ પ્લસ H3O પ્લસ આવું થશે. જોવો જી, બરાબર, સમજી આવે. આખી રિએક્શનમાં તમે એક વસ્તુ વિચારો, આને શું કર્યું? CH3COO H છે એને કર્યું શું એમ? તો કે H પ્લસ ડોનેટ કરી દીધો, H પ્લસ નું દાન કરી દીધું. કોને દાન કરી દીધું? તો કે H2O ને. આને H પ્લસ ગુમાવ્યો, બરોબર છે, રિલીઝ કર્યો. તો આને છે ને આપણે યાદ રાખજો, એસિડ કહેશું. આને શું કહેશું? આને એસિડ કહેશું. આને આ શું કરે છે? આ H2O, તો કે H2O છે આને પાસેથી H પ્લસ નો સ્વીકાર કરે, H પ્લસ એક્સેપ્ટ કરે છે. H પ્લસ એક્સેપ્ટ કરે તો આને શું કહેવાય? તો કે બેઝ કહેશું. આને શું કહેશું આપણે? બેઝ કહેશું આપણે. ચલો, આ રિવર્સિબલ હોય બીકોઝ તમને ખબર છે વીક એસિડ છે એ બધા રિવર્સિબલ હોવાના. આમાં આ બેને ભેગા કરો તો ફરી પાછા આ બની જાય. આમાંથી આ બને છે. જોજો, આમાંથી આ બને છે તો આને શું કર્યું હોય? આ એસિટેટ આયને શું કર્યું? તો આમાંથી આ બની જાય. તો કે H પ્લસ નો સ્વીકાર કર્યો, એક્સેપ્ટ કર્યો ને H પ્લસ નો સ્વીકાર એક્સેપ્ટ કરે તો આને શું કહેવાય? આપણે બેઝ કહીએ. આપણે H પ્લસ એક્સેપ્ટ કરે તો આને શું કહીએ છીએ? આપણે બેઝ કહીએ છીએ. બરોબર. H3O પ્લસ માંથી H2O બને, H3O પ્લસ માંથી H2O. તો H3O પ્લસ શું કર્યું? H પ્લસ દાન કર્યું હોય, H પ્લસ આપી દીધો હોય, ડોનેટ કર્યો હોય તો H3O પ્લસ ને શું કહીશું? આપણે એસિડ કહેશું. બરાબર. ચલો, હજી એક એક્ઝામ્પલ માની લો. આ તો લોરી બ્રોન્સ્ટેડ થિયરીનું એસિડનું એક્ઝામ્પલ હતું, H3O પ્લસ નું. માની લો કે આવું એક્ઝામ્પલ હોય. જોજો, એમોનિયાને વોટરમાં નાખી દો તો આમાંથી આપણે આમ લખી શકીએ NH4 પ્લસ પ્લસ OH માઇનસ. બરાબર. જો આ OH માઇનસ જનરેટ થયો છે H2O માંથી થયો છે, એમોનિયામાંથી નથી થયો. OH માઇનસ H2O માંથી બન્યો છે, એમોનિયામાંથી નથી બન્યો. આમાંથી આ બને છે તો એમોનિયાએ કર્યું શું હોય? H પ્લસ એક્સેપ્ટ કર્યો ને H પ્લસ એક્સેપ્ટ કરે તો આને શું કહેવાય? બેઝ કહેવાય. H2O એ શું કર્યું? H2O માંથી OH માઇનસ બને એટલે H2O એ દાન કરી દીધો છે, ડોનેટ કરી દીધો છે તો આ ડોનેટ કરીને શું કહેશું? આપણે એસિડ કહેશું. જો આગળના એક્ઝામ્પલમાં H2O બેઝ હતો, આમાં H2O એસિડ છે. H2O એક્ટ એઝ એ એસિડ, H2O એક્ટ એટ એ બેઝ. એસિડ એ બની શકે, બેઝ એ બની શકે, એટલે જ આપણે એને એમ્ફોટેરિક ઉભય ગુણી કહીએ છીએ. H2O ને ઉભય ગુણી કહીએ ને, એમ્ફોટેરિક. ચલો, એસિડ. હવે ફરી પાછું આમાંથી આ બને છે તો આમાંથી આ ક્યારે બને? તો આને H પ્લસ ડોનેટ કર્યું હોય તો H પ્લસ ડોનેટ કરે તો આને શું કહેવાય? એસિડ કહેવાય. H પ્લસ ડોનેટ કરી દીધું હોય તો એસિડ કહેવાય. OH માઇનસ માંથી H2O બને તો OH માઇનસ માંથી H2O બને છે તો એને શું કર્યું? H પ્લસ એક્સેપ્ટ કર્યું. H પ્લસ એક્સેપ્ટ કરે તો શું કહેવાય? એને બેઝ કહેવાય. બરાબર. તો યાદ રાખજો, બેઝ કોને કહેવાય, એસિડ કોને કહેવાય. ખાલી H પ્લસ ની જ ગેમ સમજવાની કે H પ્લસ સ્વીકારે તો બેઝ, H પ્લસ ડોનેટ કરે તો એસિડ. એસિડ બેઝ થિયરીમાં. બરોબર. ચલો, બીજી વસ્તુ. હવેનો જે કન્સેપ્ટ કહેવા જાઉં છું ને એ મસ્ત કન્સેપ્ટ છે, યાદ રાખજો, જબરજસ્ત કન્સેપ્ટ, સમજવા જાઓ. કોન્જ્યુગેટેડ એસિડ બેઝ, સંયુગ્મય એસિડ બેઝની પેરની વાત કરીએ. અહીંયા ધ્યાન આપજો, આના ઘણા બધા ક્વેશ્ચન જે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે ને ભૂલકાઓ, એ હવે જે આ કન્સેપ્ટ કરાવો ને એના જ પૂછાય છે. જોજો એક્ઝામના ક્વેશ્ચન કઈ રીતના હોય સમજો ખાસ. ચલો જુઓ અહીંયા, આ બેમાં ડિફરન્સ કેટલો? આ બેમાં કોઈ ભી બે કમ્પાઉન્ડ વચ્ચે, યાદ રાખજો, કોઈ ભી બે કમ્પાઉન્ડ વચ્ચે ખાલી એક H પ્લસ નો, 1H પ્લસ હો, એક થી વધારે ના ચાલે, ઓનલી 1H પ્લસ, એક જ H પ્લસ નો ડિફરન્સ હોય, એક જ H પ્લસ નો ડિફરન્ટ હોય તો કોન્જ્યુગેટેડ એસિડ બેઝ ની પેર કહેવાય. કોન્જ્યુગેટેડ એસિડ બેઝ એટલે સંયુગ્મી એસિડ બેઝ. જો સમજો,
આ બેયમાંથી જેની પાસે H પ્લસ વધારે હોય, એક H પ્લસ વધારે છે, બેમાં ખાલી ડિફરન્સ કેટલો, આની પાસે એક H પ્લસ વધારે છે, જેની પાસે એક H પ્લસ વધારે હોય ને એને એસિડ કહેવાય. તો આ એનો શું કહેવાય? કોન્જ્યુગેટેડ બેઝ કહેવાય. શું કે કોન્જ્યુગેટેડ બેઝ એટલે કે સંયુગ્મી બેઝ, કોન્જ્યુગેટેડ બેઝ કહેવાય એનો. બરોબર. ચલો ઉલટું કે બેયમાંથી જેની પાસે એક H પ્લસ ઓછો હોય, બરોબર છે, વન લેસ H પ્લસ, એક H પ્લસ ઓછો છે, તો જેની પાસે એક H પ્લસ ઓછો છે એને બેઝ કહેવાય. તો બેઝ છે તો આ એનો કોન્જ્યુગેટેડ એસિડ કહેવાય. આ એકબીજાની કોન્જ્યુગેટેડ એસિડ બેઝ પેર બોલાય એને. બરોબર. ચલો હવે આ બેની વાત કરીએ. આ બેની વાત કરીએ. બરોબર. સમજો હવે H2 અને H3O પ્લસ બંનેમાં ખાલી ડિફરન્સ કેટલાનો? ખાલી 1H પ્લસનો, એક જ H પ્લસનો. તો જેની પાસે 1H પ્લસ ઓછો હોય તો એને શું કહીએ? આપણે બેઝ કહીએ. જેની પાસે 1H પ્લસ ઓછો હોય એને શું કહીએ? બેઝ કહીએ. તો આ એનો શું થયો કહેવાય? તો કે કોન્જ્યુગેટેડ એસિડ થયો કહેવાય, કારણ કે એની પાસે એક H પ્લસ વધારે છે. બીજી વસ્તુ ચાલો ઉલટું વિચારીએ. આની પાસે એક H પ્લસ એસિડ કહેવાય, એની પાસે એક H પ્લસ વધારે છે તો એ શું કહેવાય? એસિડ કહેવાય. તો આ એનો શું કહેવાય? કોન્જ્યુગેટેડ બેઝ. કોન્જ્યુગેટેડ બેઝ એટલે સંયુગ્મી બેઝ. તો ખાલી તમે એટલું જ યાદ રાખજો, નોટ કરીને લખી નાખજો, તમારું નામ લખીને. છોકરાઓ ખાસ સાંભળજો, આ કોન્જ્યુગેટેડ એસિડ બેઝ, કોન્જ્યુગેટેડ એસિડ બેઝની ગેમ કોની ઉપર ડિપેન્ડ છે? ઓનલી 1H પ્લસ. બરાબર, એક જ H પ્લસ ઉપર. ઓનલી 1H પ્લસ, એક જ H પ્લસ નહીં, જેની પાસે H પ્લસ વધારે હોય. બરાબર છે, મોર H પ્લસ એટલે કે જેની પાસે એક H પ્લસ વધારે હોય, મોર H પ્લસ. તો આ શું છે? આ એસિડ છે. અને લેસ H પ્લસ, એક જ હો, ખાલી એક જ, વન મોર H પ્લસ, એક વધુ H પ્લસ હોય તો એસિડ, અને એક ઓછો H પ્લસ હોય તો એ બેઝ. અને સામેનું એનું ટૂંકમાં એસિડ બેઝ કરી દેવાનું. આ ખાસ એક જ H પ્લસની વાત છે ભાઈ. આવો એ સિવાય કોઈની વાત નહીં કરવાની. ચલો આમાંથી તમારે મને એક કામ કરો, વિડીયો પોઝ કરો અને મને આમાં કોન્જ્યુગેટેડ એસિડ બેઝની પેર કાઢી આપો. બરાબર, સંયુગ્મી એસિડ બેઝ, કોન્જ્યુગેટેડ એસિડ બેઝની પેર કાઢી આપો. કોને કોન્જ્યુગેટેડ એસિડ કહેવાય, કોને કોન્જ્યુગેટેડ બેઝ કહેવાય, આની પેર શોધી આપો મને. બરાબર. ચલો આ બંનેમાંથી સમજો ખાસ, આ બંનેમાંથી પહેલા તમે પોઝ કરો, આન્સર કાઢી લેજો, પછી જ ચેક કરજો. આ બંનેમાંથી આની પાસે એક H પ્લસ ઓછો છે, જેની પાસે એક H પ્લસ ઓછો એને શું કહેવાય? બેઝ કહેવાય. તો આ એનો શું કહેવાય? કોન્જ્યુગેટેડ એસિડ કહેવાય. સંયુગ્મી એસિડ બોલાય એને, કોન્જ્યુગેટેડ એસિડ. ચલો બીજી વસ્તુ, આ બંનેમાંથી આની પાસે એક H પ્લસ વધારે છે. કેટલો? એક H પ્લસ વધારે. અને એક H પ્લસ વધારે હોય એને શું કહેવાય? એસિડ કહેવાય. તો આ એનો શું બોલાય? કોન્જ્યુગેટેડ બેઝ બોલાય. આ એનો કોન્જ્યુગેટેડ બેઝ બોલાય. ચલો આ બેની વાત કરીએ, H2O અને OH માઇનસની વાત કરીએ. આ બંનેમાંથી એક H પ્લસ આની પાસે વધારે છે અને એક H પ્લસ વધારે હોય તો એસિડ. તો આ એનો કોન્જ્યુગેટેડ બેઝ બોલાય. બરોબર. ઉલટું આની પાસે એક H પ્લસ ઓછો છે ને એક H પ્લસ ઓછો હોય તો એને બેઝ બોલાય. તો આ એનો કોન્જ્યુગેટેડ એસિડ કહેવાય. તો તમને કોન્જ્યુગેટેડ એસિડ બેઝ શોધતા આવડવું જોઈએ. બરોબર. ચલો એક ક્વેશ્ચન, આમ તો નીટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, સમજો. આ યાદ રાખો, ગમે તે ક્વેશ્ચન શોધવાનો કે એક H પ્લસ ની વાત કરવાની, એક જ H પ્લસ ઓછો વધારે હોય તો એ કોન્જ્યુગેટેડ એસિડ બેઝ કહેવાય. પણ હારે એના ચાર્જ એટલે કે વીજભારે જોવાના. ખાસ એના ચાર્જ એટલે કે વીજભારે જોવાના. ચલો ક્વેશ્ચન સમજો. which one of the following is a conjugated base of the H2PO4 -1. H2PO4
-1 નો કોન્જ્યુગેટેડ બેઝ તમારે ફાઇન્ડ કરવાનો છે, બરોબર? ચલો ઓપ્શન જોઈ લેજો ખાસ, પછી જ ટીક મારવો. ચલો આમાંથી કયો આન્સર તમને લાગે છે? આનો મને આન્સર આપી દો, બરોબર છે? ડી છે. સપોઝ H3H2PO3 2-. ચલો આમાંથી તમને કયો સાચો આન્સર લાગે છે? કયો કોન્જ્યુગેટેડ બેઝ છે શોધો. ચલો કોન્જ્યુગેટેડ બેઝ આમાંથી કયો છે? બરાબર, વિડીયો પોઝ કરો, વિચારો અને આનો આન્સર કાઢો. આ નીટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આ શું લાગે છે? હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જોજો ખાસ, સોલ્યુશન આનું પહેલા તો H2PO4 માઇનસ, અને આનો શું શોધવાનું કીધો છે? કોન્જ્યુગેટેડ બેઝ ફાઇન્ડ કરવાનો છે, આનો બેઝ. તો આનો બેઝ ફાઇન્ડ કરવાનો હોય તો એક કામ કરવાનું, આમાંથી એક H કાઢી નાખો, HPO4 પ્લસ H પ્લસ, એક H કાઢી નાખો. હવે આ -1 છે, એક H પ્લસ દૂર કરી નાખો તો આ -2 થઈ જાય. યાદ રાખજો, અને બે બાજુ બેલેન્સ થવું જોઈએ, રિએક્શનનું બેલેન્સ. આ સાઈડ -1, આ સાઈડ 2 +1, તો -2 માંથી +1 કાઢો તો -1 વધે, તો થઈ ગયું બેલેન્સ. આ બેયનું હવે તમે ચેક કરો ને બેયને, તો આ બંનેમાંથી એક H પ્લસ આની પાસે વધારે છે, તો આ એસિડ, તો આ એનો શું કહેવાય? કોન્જ્યુગેટેડ બેઝ કહેવાય. ભૂલ છોકરાઓ અહીંયા ખાઈ જાય મોસ્ટલી, ખાલી એક H ધ્યાન રાખે. જોજો H નહીં, H પ્લસ. કાન ખોલીને સાંભળજો, હું H ની વાત નથી કરતો. કોની વાત કરું છું? H પ્લસ ની વાત કરું છું. H માં ને H પ્લસ, ખાલી H હોત ને તો H2PO4 ને આ બેયમાં જો આના કરતા એક H ઓછો છે, ખુશી ખુશીમાં H ઓછો કરીને જવા દઈએ. આ બેયમાં ને આ બેયમાં ઘણો બધો ફેર. આમાં ચાર્જ એટલે કે વીજભાર, ચાર્જ જે આવે છે, ચાર્જ વીજભાર એનો એ જ રાખ્યો છે, પણ ચાર્જ એનો એ ના રહીએ, ચાર્જ ચેન્જ થાય. આ -1 છે તો એ -2 થાય, તો જ -2 ને +1 -1 થાય ને. તો આનો સાચો આન્સર શું આવશે? આન્સર આનો ભૂલકાઓ આન્સર આવશે સી. આન્સર આનો સાચો આન્સર છે સી. ખુશી ખુશીમાં બી ટીક મારીને આવતા રહેતા નહીં. જો બી ટીક લગાવીને આવતા રહેશો તો ખોવાઈ જવાના છો, બરોબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન હવે આ સોલ્વ કરો તમે. Which one of the following is a conjugated acid of a H2PO3 -1? Conjugated acid પૂછ્યો છે. શું પૂછ્યો છે ભૂલકાઓ? Conjugated acid પૂછેલો છે. આ પહેલા એક કામ કરો, વિડીયો પોઝ કરો, લેક્ચરને પોઝ કરી દો અને પછી તમે સોલ્વ કરો. આનું સોલ્યુશન જોઈ લો. સૌથી પહેલા H2PO3 -1. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, કોન્જ્યુગેટેડ એસિડ ફાઇન્ડ કરવો હોય તો બહુ ઇઝી, H પ્લસ એડ કરવાનો. કોન્જ્યુગેટેડ બેઝ કીધો હોય તો H પ્લસ રિમૂવ કરવાનો. ફરી પાછું કોન્જ્યુગેટેડ એસિડ કીધો હોય તો H પ્લસ એડ કરવાનો. તો આમાં H પ્લસ એડ કરો તો શું બનશે? H3PO3. મોસ્ટલી ભૂલ શું કરે ખબર છે? એક H અહીંયા નાખી દીધો, આ ટીક મારીને આવતા રહે. પણ જોવો તો ખરા, આમાં ઓક્સિજન નથી બરોબર મેચ. આમાં 3 ઓક્સિજન હોય તો ઓક્સિજન બધું જ સેમ હોવું જોઈએ, ખાલી H પ્લસ સિવાય. તો ભૂલથી ખુશી ખુશીમાં આ ટીક ના મારી આવતા કયો આન્સર આવશે ભૂલકાઓ? H3PO3 આ આન્સર આવશે, બરોબર? આનો આન્સર કયો ટીક લગાવશું આપણે? આન્સર બી. ખાલી H જોઈને આવતા રહેતા નહીં, બધું ઓક્સિજન ને ફોસ્ફરસ ને બધું મેન્ટેન છે ને એટલું બધું જ જોવાનું. H સિવાયનું બધું સેમ હોવું જોઈએ, H એક જ ડિફરન્ટ હોવો જોઈએ, બરોબર? ચલો બીજી વસ્તુ હવે લોરી બ્રોન્સ્ટેડની. હવેનો પોઈન્ટ કરવાની મસ્ત કન્સેપ્ટ જબરજસ્ત. એસિટિક એસિડ છે, એસિટિક એસિડ, એમાં H2O એડ કરી એટલે તમને ખબર છે કે આનું આયોનાઇઝેશન થી CH3COO- પ્લસ H3O પ્લસ થાય, બરોબર? આટલી વસ્તુ ખબર છે આપને. બીજી વસ્તુ H2SO4 એને આપણે વોટરમાં નાખી દઈએ તો આના આયોનાઇઝેશન થી, અથવા તો એક કામ કરીએ, H2SO4 છે એના આયોનાઇઝેશન થી ડાયરેક્ટ હું તમને કહું કે H પ્લસ HSO4 માઇનસ આવે, અને ઇરરિવર્સિબલ હોય, ખબર છે ને? આ રિવર્સિબલ હોય, પ્રતિવર્તી. આ ઇરરિવર્સિબલ અપ્રતિવર્તી હોય. કેમ એવું? તો આ સ્ટ્રોંગ એસિડ છે એનું 100% આયોનાઇઝેશન થતું હોય. આ વીક છે તો વીકમાં રિવર્સિબલ હોય, પ્રતિવર્તી હોય. હવે સાંભળજો ખાસ, આની અને આની વચ્ચે ડિફરન્સ શું? તો કે કોન્જ્યુગેટેડ એસિડ બેઝની પેર છે. આ મસ્ત કન્સેપ્ટ છે, સમજજો. આ છે વીક એસિડ છે. કેવો છે?
વીક એસિડ, અને આ એસિડ છે એ કેવો છે તો કે સ્ટ્રોંગ એસિડ છે. આ કેવો છે? સ્ટ્રોંગ એસિડ. હંમેશા યાદ રાખો કે જે વીક એસિડ હોય ને, વીક એસિડ એનો કોન્જ્યુગેટેડ બેઝ, આ જે છે ને એનો કોન્જ્યુગેટેડ બેઝ સ્ટ્રોંગ હોય, સ્ટ્રોંગ કોન્જ્યુગેટેડ બેઝ હોય. અને જે સ્ટ્રોંગ હોય ને એનો કોન્જ્યુગેટેડ બેઝ કેવો હોય ભૂલકાઓ? વીક કોન્જ્યુગેટેડ બેઝ હોય. કેવો હોય? વીક કોન્જ્યુગેટેડ બેઝ હોય. એટલે હંમેશા યાદ રાખજો, વીક હોય એનો કોન્જ્યુગેટેડ બેઝ સંયુગ્મી બેઝ એ સ્ટ્રોંગ હોય, સ્ટ્રોંગ હોય એનો વીક હોય. એટલા માટે તમને પ્રૂફ આપી દઉં અહીંયા, આ વીક છે ને વીક, એટલા માટે H+ ખેંચી, H+ સ્વીકારી, H+ એક્સેપ્ટ કરી અને આમાં ના આવે એટલે રિવર્સિબલ ના હોય. અને આ સ્ટ્રોંગ છે તો સ્ટ્રોંગ છે એ H3O+ માંથી H+ ખેંચી લે પાછો, અને H+ ખેંચી લે તો આમાંથી ફરી પાછો આ બની જાય, એટલા માટે અહીંયા રિવર્સિબલ હોય. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો ભૂલકાઓ, સ્ટ્રોંગ કન્સેપ્ટ, વીક કન્સેપ્ટ આ બધા તમને ખબર જ હોવા જોઈએ. બીજી વસ્તુ કે આનો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી કઈ રીતે શકાય, તો સાંભળજો, જોજો. એરેન્જ ધી ફોલોઈંગ, સમજો ક્વેશ્ચન. એરેન્જ ધી ફોલોઈંગ ઇન decreasing order. Arrange the following in decreasing order of their basicity, or nucleophilicity. ટૂંકમાં નીચેનાને તમે બેઝિસિટી અથવા તો ન્યુક્લિયોફિલિસિટી વાઇઝ તમારે એરેન્જ કરવાનું. ડિક્રીઝિંગ એટલે ઉતરતા ક્રમમાં. ચલો સપોઝ તમને એવું આપી દીધું હોય NH2-, બરાબર, એમના પછી આપી દીધું હોય સપોઝ CH3-, એના પછી આપી દીધું હોય F- અને OH-. ચલો આ ચારને તમારે ન્યુક્લિયોફિલિસિટી વાઇઝ, બરાબર છે, એરેન્જ કરવાના છે તમારે. સૌથી પહેલાનું સોલ્યુશન જો કેવી રીતે કરવાના, આને કેમ સોલ્વ થાય, આની બેઝિસિટી વાઇઝ, ટૂંકમાં બેઝિસિટીનો ઓર્ડર તમારે કાઢવાનો છે. કેવી રીતે કાઢશો એના માટે સમજો. પહેલી વસ્તુ, આપણે પિરિયોડિક ટેબલ હોય ને, પિરિયોડિક ટેબલ, એમાં પહેલા કાર્બન આવે, પછી તમને ખબર છે નાઇટ્રોજન આવે, પછી ઓક્સિજન આવે, પછી ફ્લોરિન આવે, આટલું બરોબર. જોજો CH3- માં હું H+ આપી દઉં તો આ શું બની જાય? CH4 બની જાય. પછી તો કે કાર્બન પછી આવે નાઇટ્રોજન, તો NH2- ની અંદર H+ આપી દઈએ તો એમોનિયા બની જાય. પછી OH- ની અંદર આપણે H+ આપી દઈએ તો H2O બની જાય, અને F- ની અંદર H+ આપી દઈએ તો HF બની જાય. બરોબર. હવે આ ચારેયને પેલા એસિડિકતાના ક્રમમાં ગોઠવી, એસિડિટી ઓર્ડર. આનો એસિડિટી ઓર્ડર શું આવે? તો સૌથી હાઈએસ્ટ એસિડ તમને ખબર છે HF, ખતરનાક એસિડ હોય. અને કેમ ખબર પડી ખતરનાક એસિડ? ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપરથી. F ની ઇલેક્ટ્રોનેગેટિવિટી ખતરનાક હોય. એમના પછી એસિડિટીમાં H2O, એમના પછી એસિડિટીમાં તો કે એમોનિયા, અને છેલ્લે એસિડિટીમાં તો કે CH4 મિથેન આવે. આ એસિડિટી ઓર્ડર થયો. પણ આપણે એસિડિટી થોડો પૂછ્યો છે, બેઝિસિટી પૂછી છે. આપને તો ક્વેશ્ચન પૂછેલો છે બેઝિસિટી અથવા તો ન્યુક્લિયોફિલિસિટી, બરાબર. આપને જે પૂછેલો છે બેઝિસિટી યા તો ન્યુક્લિયોફિલિસિટી, આ ક્વેશ્ચન પૂછેલો છે આપને, ન્યુક્લિયોફિલિસિટી ઓર્ડર પૂછેલો છે. સમજો ભૂલકાઓ, એક વસ્તુ યાદ રાખજો, જોજો આ એસિડિટી ઓર્ડર છે ને, એસિડિટી આમાં સૌથી સ્ટ્રોંગ એસિડ, આ હાઈએસ્ટ સ્ટ્રોંગ, વેરી સ્ટ્રોંગ. આ સ્ટ્રોંગ એસિડ હોય તો આ કેવો હોય? વીક એનો કોન્જ્યુગેટેડ બેઝ હોય. ઓલો સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ તો આ વીકમાં વીક. આમાં જોવા જઈએ, જોજો હમણાં માની લો કે હું મિથેનની વાત કરું તો આ વીકમાં વીક એસિડ કહેવાય, સૌથી વીક એસિડ. કારણ કે H+ આપે જ નહીં ને, H+ થોડો આપે મિથેન. આ વીક હોય તો એનો આ બેઝ કેવો હોય? સ્ટ્રોંગેસ્ટ બેઝ હોય, એનો સ્ટ્રોંગ કોન્જ્યુગેટેડ બેઝ હોય. તો સૌથી વધારે વીક આ હોય, સૌથી વધારે સ્ટ્રોંગ આ હોય, HF હોય, સૌથી વધારે સ્ટ્રોંગ HF હોય. તો વીક એનો કોન્જ્યુગેટેડ બેઝ મળે F-. તો આને ઉલટું જ ગોઠવી દો, OH-, બરોબર. જોજો OH-, NH2-,
CH3 માઇનસ. ટૂંકમાં જે એસિડિટી નો ઓર્ડર હોય ને એનો ઉલટો એના કોન્જુગેટ બેઝ નો ઓર્ડર આવે. સૌથી વધારે સ્ટ્રોંગ આ હોય તો સૌથી વધારે વીક આ થાય. જોઈ રહ્યો, સૌથી વધારે સ્ટ્રોંગ આ હોય તો સૌથી વધારે વીક એને કહેવાય. એના પછી H2O, HF પછી H2O હોય તો H2O નો OH માઇનસ એના પછી આવે અહીંયા. એના પછી એમોનિયા તો અહીંયા NH માઇનસ, એના પછી CH3 માઇનસ. આ જેટલો વીક ને એટલો આ સ્ટ્રોંગ, અને આ જેટલો સ્ટ્રોંગ ને એટલો આ વીક. બરોબર છે? આ કન્સેપ્ટ યાદ રાખજો, આ કન્સેપ્ટ ભૂલતા નહીં. તો ભૂલકાઓ, આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવો એ ખ્યાલ આવી ગયો છે. બરોબર? કયો ઓર્ડર છે આ? બેઝિસિટી અથવા તો ન્યુક્લિયોફિલિસિટી ઓર્ડરની વાત થઈ. બીજો જે એસિડિટી ઉપરથી કયો ક્વેશ્ચન પૂછાઈ શકે? જો સાંભળજો. હું માની લો કે કોઈ બે વસ્તુને ભેગા કરવું, આપણે બે વસ્તુને ભેગા કરીએ. સપોઝ કે H2SO4 પ્લસ H3PO4 આ બેને ભેગા કરીએ. બે એસિડ જ છે ને, તમને ખબર છે બે એસિડ જ છે. પણ હંમેશા યાદ રાખજો, એસિડ બેઝ છે ને કમ્પેરિઝનની વાત હોય. કમ્પેરિઝનની એટલે શું ખબર છે? આ બેમાંથી જે સ્ટ્રોંગ હોય ને એ H પ્લસ ગુમાવે જ. આ બેમાંથી સ્ટ્રોંગ હોય શું કરે? H પ્લસ રિલીઝ કરે, અને જેને વીક હોય ને એને ફરજિયાત એક્સેપ્ટ કરવો જ પડે. આનું આયોનાઇઝેશન કેવી રીતે થતું હોય ખબર છે? તો આમાં આવું થતું હોય, HSO4 માઇનસ પ્લસ H4PO4 પ્લસ. તો તમે વિચારો, હાલો આ બેમાંથી કોણ એસિડ થયો અને કોણ બેઝ થયો? તો આને H પ્લસ ડોનેટ કર્યો તો આ શું થયો કહેવાય? એસિડ. અને આને H પ્લસ એક્સેપ્ટ કર્યો તો આ શું થયો કહેવાય? બેઝ. તમે વિચાર કરો, H3PO4 ને આપણે ફોસ્ફોરિક એસિડ, નામ જ એનું ફોસ્ફોરિક એસિડ છે, એની નીચે આપણે બેઝ લખ્યું છે. એનો મતલબ એવો થયો કે આ એસિડ અને બેઝની ગેમ છે ને, એ કમ્પેરિઝનની ગેમ છે. તમે કોને કોમાં શેમાં એડ કરો છો તો એમાં એક H પ્લસ ડોનેટ કરતો હોય, બીજાને ફરજિયાત સ્વીકારવો જ પડે, બીજાને એક્સેપ્ટ કરવો જ પડે. એટલે આ ડોનેટ કરે છે તો આ સ્ટ્રોંગ છે, ખબર છે ને? H2SO4 સ્ટ્રોંગ છે. તમને કદાચ ખ્યાલ હશે, આ સૌથી સ્ટ્રોંગ HClO4, બરોબર છે? ઓક્સિડેશન સ્ટેટ. આ ઓક્સિડેશન સ્ટેટની તમે બ્લોકમાં બી સ્ટડી કરી ગયા છો. એમના પછી H2SO4, એમના પછી H3PO4. આ શું છે? તો કે એસિડિટી ઓર્ડર. આને શું કહીએ આપણે? એસિડિટી ઓર્ડર કહીએ. તમને એક્ઝામમાં માની લો કે આવો ક્વેશ્ચન પૂછે, ચલો એક ક્વેશ્ચનનો મને આન્સર આપજો આનો. H2SO4 act as a base. H2SO4 act as a base in ખાલી જગ્યા બ્લેન્ક. ચલો H2SO4 શેમાં બેઝ તરીકે વર્તે? તો આવો ઓપ્શન માની લો કે આવા ClO4, C ઓપ્શન આપ્યો હોય, H3PO4, D ઓપ્શન આપ્યો હોય વોટર. ચલો H2SO4 કયા સોલ્યુશનમાં બેઝ તરીકે વર્તે? એક્ટ એઝ અ બેઝ. તો તમને ખબર છે કે આ એસિડિટી ઓર્ડર શું કહેવા માંગે છે? આ બેનું સોલ્યુશન જો અહીંયા મિક્સ કર્યું, આ રહ્યો ઓપ્શન સોલ્યુશન જો, આ બેને મિક્સ કરો તો આના કરતા એસિડ વધારે આ કહેવાય. તો આ મોર એસિડ હોય તો આ H પ્લસ ડોનેટ કરે, ડોનેટ કરે તો આ એસિડ, તો આ સ્વીકારે તો એ બેઝ થઈએ. તમે આ બેને મિક્સ કરો તો શું થાય? આ ડોનેટ કરે, આપે, દાન કરે, ડોનેટ કરે તો આ એસિડ, અને આને ફરજિયાત એક્સેપ્ટ કરવો પડે તો આ શું થઈએ? બેઝ. તો HClO4 ના સોલ્યુશનમાં H2SO4 શું આવે? બેઝ તરીકે આવે. તો આનો આન્સર શું આવશે ભૂલકાઓ? બી આન્સર આવશે. બરોબર? એક્ટ એઝ એ બેઝ ઇન HClO4. તો આ એસિડ બેઝનો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. બરોબર? ચલો નેક્સ્ટ. આ હતી લોરી બ્રોન્સ્ટેડ થિયરી. નેક્સ્ટ યુનિવર્સલ. જો આનો પણ લિમિટેશન શું ખબર છે? આની લિમિટેશન લોરી બ્રોન્સ્ટેડની તમે વિચાર કરો, BF3 છે, BF3 એ તો H પ્લસ એક્સેપ્ટ નથી કરતો. લિમિટેશન ઓફ લોરી બ્રોન્સ્ટેડ લખી જ નાખીએ. લિમિટેશન એટલે કે મર્યાદા. લિમિટેશન ઓફ બ્રોન્સ્ટેડ લોરી થિયરી. જોજો, સમજો. આ लिमिटेशन શું આની? तो सिंपल सी बात है, BF3 नॉट एक्सेप्ट या तो डोनेट, BF3 नॉट डोनेट H प्लस, बट BF3 इज ए एसिड. તમે વિચાર કરો, H પ્લસ છે એને તો ઈ શું નથી કરતો? એક્સેપ્ટ નથી કરતો અથવા તો ડોનેટ નથી કરતો. અને BF3 છે H પ્લસ ડોનેટ નથી કરતો, છતાંય શું છે? એસિડ છે. તો આ લિમિટેશન, આ વસ્તુ બ્રોન્સ્ટેડ નહોતો સમજાઈ શક્યો ભાઈ આવું કેમ થાય છે એમ.
કે આ બેઝ છે કે એસિડ છે એ તમે લોરી બ્રોન્સ્ટેડ થિયરીથી ના નક્કી કરી શકો આમાં, બરાબર. BF3H+ ડોનેટ ના કરે, સ્વીકારે નહીં, તો તમે એનાથી નક્કી જ ના કરી શકો. તો એના માટે કઈ થિયરી આવી? તો એના માટે યાદ રાખજો ભૂલકાઓ, યાદ રાખજો લેવિસ એસિડ બેઝ થિયરી. લેવિસ એસિડ બેઝ થિયરી. આને તો આખી ગેમ શેના ઉપર ખબર છે? લોન પેર ઉપર જ. ઇલેક્ટ્રોન પેર, લોન પેર અથવા તો ઇલેક્ટ્રોન પેર જેને કહીએ આપણે. જો ઇલેક્ટ્રોન પેર, જો યાદ રાખજો લોરી બ્રોન્સ્ટેડમાં H+ ઉપર હતો, આમાં ઇલેક્ટ્રોન પેર. ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે તો એ એસિડ કહેવાય, અને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે, ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે તો એ શું કહેવાય? બેઝ કહેવાય. આ લેવિસ એસિડ થિયરીનો છે. આ બીજી વસ્તુ અહીંયા જરાક હું બ્રોન્સ્ટેડ લોરી બી સામે જ લખું, સાથે જ લખું. બ્રોન્સ્ટેડ લોરી થિયરી જોજો આ શું કહેવા માંગે છે. બ્રોન્સ્ટેડ લોરી થિયરી શું કહેવા માંગે છે સમજજો. જોજો આમાં ઇલેક્ટ્રોન પેરની વાત હતી, આમાં H+ ની. જો H+ એક્સેપ્ટ કરે તો એ બેઝ કહેવાય, અને જો H+ એ ડોનેટ કરે તો એ એસિડ કહેવાય. જોઈ લો તો, વિચારો તો સરખું. ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ તો એ એસિડ, H+ એક્સેપ્ટ તો એ બેઝ. ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે તો એ બેઝ કહેવાય, ઓમાં H+ ડોનેટ કરે તો એ એસિડ કહેવાય, બરાબર. લેવિસ એસિડ બેઝ થિયરીમાં આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો હવે જો માની લો કે આમનું એક્ઝામ્પલ, લેવિસ એસિડ બેઝ થિયરીનું બેસ્ટ એક્ઝામ્પલ એમોનિયા પ્લસ BF3 નું એક્ઝામ્પલ, બરાબર. એમોનિયા પ્લસ BF3 આ બે ભેગા થઈને શું કરે? તો કે એમોનિયા છે, એમોનિયા યાદ રાખજો, એમોનિયા પાસે પોતાનો જે લોન પેર હોય એ BF3 ને ડોનેટ કરી દે. આ જે લોન પેર હોય છે આ ડોનેટ કરે. આ શું કરે છે? ઇલેક્ટ્રોન પેર અથવા તો એને કહેવાય લોન પેર ડોનેટ કરે છે. ડોનેટ કરે છે એટલે એ બેઝ. અને આ ઇલેક્ટ્રોન પેર શું કરે છે? એક્સેપ્ટ કરે છે. ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે છે એટલા માટે એને શું કહેશું આપણે? એસિડ કહેશું એને આપણે. અને આવું જ્યારે થતું હોય ને ત્યારે ભૂલકાઓ અને આપણે શું લખીએ છીએ? આપણે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ. કેવો બોન્ડ લખ્યા? કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ, સવર્ગ સહસંયોજક બંધ. આ ડોનેટ કરશે, આ સ્વીકાર છે. ડોનેટ કરે છે એ બેઝ, એક્સેપ્ટ કરે છે એ એસિડ. યુનિવર્સલ થિયરી, બરોબર, સાર્વત્રિક યુનિવર્સલ થિયરી કે જે પોતાનો લોન પેર, જે પોતાની ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી દેતો હોય, તો ડોનેટ કરતો હોય તો એને બેઝ કહેવાય. જેને જે પોતાની ઇલેક્ટ્રોન પેર કોઈની એક્સેપ્ટ કરી લેતો હોય તો એને શું કહીએ? આપણે એસિડ કહીએ. આ જ વસ્તુને આપણે આમ પણ લખી શકીએ, જે ડોનેટ કરે એની ઉપર પોઝિટિવ અને જે એક્સેપ્ટ કરે છે એની ઉપર નેગેટિવ. આ બે વસ્તુ લખી શકીએ આપણે. તો ભૂલકાઓ આ ચારે ચાર લોરી બ્રોન્સ્ટેડ, લેવિસ, આર્હેનિયસ, રોબર્ટ બોyle આ બધી થિયરી થઈ ગઈ. તમારે સ્માર્ટ વર્ક ખુદને કરવાનો છે, બરોબર. એક જ પેજની અંદર ચારે ચાર વસ્તુ આવી જવી જોઈએ, બરોબર. હોમવર્ક આ કરવાનું જ છે. એક જ પેજની અંદર ચારે ચાર થિયરી આવી જવી જોઈએ. એસિડ બેઝની પહેલી રોબર્ટ બોyle, બીજી આર્હેનિયસ, ત્રીજી લોરી બ્રોન્સ્ટેડ અને ચોથી આપણી આ લેવિસ એસિડ બેઝ થિયરી, બરોબર. લેવિસ સૌથી વધારેમાંથી પૂછાતી હોય તો લોરી બ્રોન્સ્ટેડ થિયરી છે. ખાસ કરીને એમાંથી કયો કોન્જુગેટેડ એસિડ, કયો કોન્જુગેટેડ બેઝ, આ કન્સેપ્ટ બહુ બધા પૂછાય છે. સો થેન્ક યુ સો મચ ભૂલકાઓ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.